ભરૂચના વાલિયા ગામના 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમા પાસે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય 8 લોકોને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ નિર્ણયથી આદિવાસી સમાજ સહિત ગુજરાતના અનેક લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તેમજ આદિવાસી સમાજ સહિત વિવિધ સામાજિક આગેવાનો અનેક સંગઠનો દ્વારા સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલિયા ગામના 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી સૂત્રોચ્ચાર સાથે સપોર્ટ માર્ચ નીકળી થોડે પહોંચતા જ પોલીસે 10 થી વધુ આગેવાનોને અટકાવી ડિટેન કર્યા હતા। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ રાજુ વસાવા, ઉપપ્રમુખ વિનય વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા, વિનય વસાવા, સંદીપ વસાવા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગળ અમે આ માટે ભારતના સંવિધાન પર અમને પૂરો ભરોસો છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે અને ચૈતરભાઈ ખૂબ જ વહેલા આપણી વચ્ચે આવશે અને પ્રજાના કાર્યો કરશે। કારણ કે આજે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં ભાજપના 26 જેટલા ધારાસભ્યો છે, જેમના પર 20 જેટલા ધારાસભ્યો પર અત્યંત ગંભીર ગુનાઓ છે, બળાત્કારના માંડીને, મારામારીથી માંડીને, ગુંડાગીરીથી માંડીને હાર્દિક પટેલ જેવા જે ધારાસભ્ય છે એમની પર પણ 20 કરતા પણ વધુ ક્રાઇમ છે। તેમ છતાં પણ તેઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે અને માત્ર ચૈતરભાઈ વસાવા કે જે 2023માં કેસ કરેલો હતો અને આટલો જલ્દી ફાસ્ટ કેસ ચલાવીને એમને જે ઈરાદાપૂર્વક આ લોકોએ જે ષડયંત્ર કર્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ।